એવું તો શું હોવું જોઈએ પાર્ટનરમાં દેટ યુ કીપ ફોલિંગ ઇન લવ ઓર દેટ લવ રિમેન્સ ઇન્ટેક્ટ. ઇટ્સ નોટ જસ્ટ કમ્પેનિયનશિપ ઓર જસ્ટ બિંગ ટુગેધર, પણ પ્રેમ રહેવો જોઈએ રિલેશનશિપમાં લાંબા સમય સુધી, તો રિલેશનશિપમાં મજા આવે. જે તમને કીધું કે અમે ફાઇટ કરીએ છીએ છતાં પણ એમાં થોડો પ્રેમ છે, રાઈટ? સો વોટ યુ થિંક યુ નીડ ઇન અ પાર્ટનર ટુ કીપ ફોલિંગ ઇન લવ વિથ ધેમ? તમારા સવાલથી વોટ આઈ અન્ડરસ્ટુડ ઇઝ કે સી લવ તો છે જ, બટ આઈ ઓલ્સો ફીલ કે વોટ યુ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ભાઈ એ અટ્રેક્શન કઈ રીતે મેન્ટેન કરો આટલા ટાઈમે, કે ઇન્ફેક્ચ્યુએશન, લાઈક ધ પિલર્સ ઓફ લવ. I think that partner should inspire you in some ways. એવી qualities એનામાં હોવી જોઈએ, you know, like kindness છે, gratitude છે, responsibility. આ બધા simple words છે, but બહુ eminence રાખે છે તમે long term relationshipમાં હો, because it's great to fall in love with people who are like the bad boys or the bad girls, right? પણ પછી એને સસ્ટેન કરવા માટે થોડું અઘરું પડી જાય, રાઈટ? કેમ કે કરિઝમા, મેગ્નેટિઝમ આ બધી વસ્તુઓ તો ફેડ પણ થઈ જાય કે યુ ગેટ બોર્ડ ઓફ ઇટ ઓર યુઝ ટુ ઇટ. પણ જે સારી ક્વોલિટીઝ હોય ને એક જણમાં, જે મેક યુ ફીલ લાઈક અરે મારામાં નથી ને આમાં છે, તો આઈ કેન લર્ન સમથિંગ ફ્રોમ દેટ પર્સન, કે ધીસ ઇઝ ધ રીઝન વાય આઈ ફેલ ઇન લવ વિથ ધીસ પર્સન. દેર ઇઝ ઓલવેઝ ધીસ એલિમેન્ટ ઓફ કે યાર આ કેમ આવું છે ને આ ઓલી આ આટલી અલગ છે, બટ આઈ થિંક દેટ ઓલ્સો કીપ્સ ધ રિલેશનશિપ ગોઈંગ. દેર ઇઝ અ લિટલ ડિફરન્સ, બધું સેમ નથી. હા, પેલું બોર્ડમ ન થઈ જાય પછી બોથ ઓફ યુ ઇફ યુ નો કે આ બીજાને શું જોઈએ છે ને તમે એ જ કરો, દેર ઇઝ નો સ્પોન્ટેનિટી, જે તમે કીધું એમ. I think અમારા માટે it is more about friendship, comfort. So like I said last time આપણે વાત થયેલી ત્યારે કે if I can travel with someone, because you know you can enjoy the same things that she enjoys. એટલે એને કદાચ એવી વસ્તુ અમુક ગમતી હોય જે મને એટલી ના ગમતી હોય, કે મને બહુ એવી વસ્તુઓ ગમતી હોય જે એને એટલી ના ગમતી હોય. And if we can still enjoy those things with each other because we enjoy spending time with each other, I think that goes a long way.